હે હાલો મારા મમ્મીને ઘરે જાય આજે. પાછું પણ એમ કહું પાછું મને આજે પેટમાં દુખવા માંડ્યું. ખબર નહીં પેટમાં કંઈક ગડબડ છે. વાલી હું 3-4 વાર જઈ આવ્યું. મને ઝાડા જેવું થઈ ગયું છે. તું એકલી જા જ્યાં જવું હોય ને. સારું કઈ વાંધો નહીં હાલો. હા હા કેવો મસ્તીના ખાટા ઢોકળા છે. આમ તો જો આમાં ચણાની દાળ જો કેવી દેખાય સરસ. આ ક્યારે કર્યા? અમે અત્યારે કર્યા. હા 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 ગરમ ગરમ ફૂલ ગરમ. બતા તમારે ન ખવાય કા તમને પેટમાં દુખે છે ને પણ તમે ખાશો તો તમને આવું નહીં મજા આવે. પેટમાં વધારે દુખે આનથી. આ ઢોકળાથી ન દુખે? ખાટા ઢોકળા ખાવાથી આ વાળા ન લાગે? હા અરે તમને આથાવાળા હોય ને એટલે નો સારું એટલે નહીં ખાવાનું. પેટમાં દુખતું હોય તો થોડું ખવાય. એટલે એમ નથી, મને હવાના થોડું થોડું દુખતું હતું પણ અત્યારે તો મને સારું છે. એટલે તું કે તો હું થોડું ખાવ એમ. હા જ્યારે મારા મમ્મીની ઘરે જવાનું હોય ત્યારે તમને કંઈક વાંધો આવે છે પણ જ્યાં હોય કંઈક ખાવાનું આવે તો તમને તકલીફ પડવા માંડે. મમ્મીના ઘરથી પ્રોબ્લેમ છે ને એવું નથી, ખાલી પ્રોબ્લેમ હવારે હતો. એટલે અત્યારે તો મને સારું દેખાય થોડું મસ્ત લાગે છે. આ જોઈને તબિયત ના તબિયત સારી છે. ત્યારે મમ્મીની ઘરે ચક્કર મારવા જવું હોય તો આપણે હું જઈ તને કહેવાનો હતો ચક્કર મારવા જવું હોય તો જાય. આ મને હવારે થતું હતું. હવારે હું 3-4 વાર જઈ આવ્યો ને પેટમાં દુખતું હતું. અત્યારે મને થોડું સારું છે. 10-15 મિનિટ આપણે એટલે પેટમાં મટી ગયું એમ. થોડું સારું છે એમ કહું. તારે જવું હોય તો આપણે જાય એમ. તું એમ ખોટી ઓલી કરમાં. હા તો હાલો. એટલે હું એમ કહું આ પછી ઠરી જાય નહીં આપણે આવશું ત્યાં હમત ના, નથી યાર. તો એક વાત નહીં યાર. આમાં ધાણા જીરું નથી નાખ્યું? ના મને આમાં મને સાદું ભાવે. આ તેલ હોય ને તેલમાં ધાણા જીરું, મીઠું, મરચું ને હિંગ હોય ને. મરચું ને હિંગ ને બધું હોય ને પછી આમાં મજા આવે ને. આને છે ને અને આને આમ કર ને પછી આમાં વધારે તેલ આવ્યું ને આને આની પર આમ તપ કરવાનું. મારા પપ્પા આમ કરતા. એટલે તમે શું કરો? ગરમ પણ એ તો કીધું ગરમ છે પણ તમે કાવા બકા માંડ્યા. નહીં હું ચાખતો તો સારો લાગ્યો. તાર ક્યાંથી લઈ આવી? અરે મેં ઘરે આવીતો તો મસ્તીનો ખાટો તડકો અગાસીમાં મૂક્યો હતો. તડકો ફૂલ હતો અને તડકે ફૂલમાં લઈ આવીને નીચે એ મૂકો. ના તો પાડી નથી ખાવાનો. તારા મમ્મીને ઘર નથી જવું? જાવું છે ને તો તું મને ખાવા દે. પણ તો તમને પેટમાં નથી દુખતું? એટલે એવું બધું નતું દુખતું તો હવાના દુખતું હતું. અત્યારે મને કાંઈ નથી થતું. તો અજમન હિંગનો ફાકડો ભરાઈ દો. અરે હિંગ નથી ખાવી. આમાં તેલમાં હિંગ નાખ ને મરચું ધાણા જીરું બધું નાખ એટલે મજા આવી જાય. ના રે ના તમારે તો ખાવાનું જ નથી. ગમે એ થાય તમને ખાવા નહીં જ મળે. કા પણ તમને પેટમાં દુખે છે એટલે ખાવા નહીં મળે. અરે કીધું તો ખરા નથી દુખતું અત્યારે. હું એકદમ ફિટ છું. આટલું તો જોરથી બોલું છું. નતું આવું તારા મમ્મીની જોયું આ મોઢામાંથી હાચું નીકળી ગયું તમારા. મમ્મીની ઘરે નહોતું આવું ને એટલે તમારા બાના હતા. મને બધી ખબર જ હતી પણ આ ઢોકળા લઈને આવીને એટલે તમારો પોલ બાર ખુલી ગઈ. શાંત થઈ જા. એવું કાંઈ નથી. તું શાંત રહે. એવું કાંઈ નથી. હું તને ખાલી સમજાવું છું કે નથી જ ખાવાના અને હવે ઢોકળા મળશે જ નહીં તમને. એ નથી નડતું મને. હું તને કહી દઉં હવે તું મને નથી જ ખાવા દે. મને હું નડે છે મને ધાણા નહીં રહ્યા. ધાણા એટલે પૂછ કયા ધાણા? કયા ધાણા? હગાઈ ટાણે જે ગોળ ધાણા ખાતા હતા ને એ ધાણા હજી આખે મારા પેટમાં ઉઈ ગયા છે. એ પૈસા નથી. એ ધાણા મને નડે છે. જયારે હોય ને ત્યારે મમ્મીની કરે, જયારે હોય ને ત્યારે મમ્મી. હું ન્યા ડાયટું છે. હજી કાલે તો ગયા તા. હમણાં રક્ષાબંધનમાં જવાનું થાય. હું કરું ન્યા તારે જઈને? તો તમને વાંધો હું જેવું જાવ તો પણ રોજ જઈને હું કામ હોય ન્યા તારે? બેવાનું હોય. પણ હું ન્યા બેહીને દાંડિયા રમવા તાર મમ્મી અરે તો રમી હાલ જઈને. જયારે હોય ત્યારે મમ્મીની ઘરે. રાજકોટમાં આટલી જગ્યા ફરવાની છે. બીજે ક્યાંક જવાય. જયારે હોય ત્યારે મમ્મી નો કરાય. કઈ વાંધો નહીં. હવે હું તમને મસ્તીની ગરમા ગરમ ખીચડી કરી દઉં ને ઈ ઠૂસો ઢોકળા નહીં. અરે પણ મારે આ ઉભી રે.